370ની કલમ નાબૂદ થઈ 35 એ નાબૂદ થઈ એટલે કાશ્મીર ભારતનું અભિન્ન હતું છે અને હવે રહેવાનું છે એ કેટલાક લોકોને ખૂંચે છે. કેટલાક એટલે પાકિસ્તાન અને પાકિસ્તાન તરફી અહીંયા જે સ્લીપર સેલ્સ બધા છે તે જે સૌથી વધુ ઘાતક છે. એક સ્ફોટક જેવો હાલનો વર્તમાન છે અને કમનસીબે આપણી રૂની દુકાન છે. એ સ્થિતિ અત્યારે છે. પાકિસ્તાનમાં પંજાબ કાઢી લો તો રહે નહીં કાંઈ. પંજાબ જ છે જે કઈ છે તે. એક જ ઉપાય પાછો, એક નહીં, એક જો એ ઉપાયને અમલમાં મૂકવામાં આવે ત્યાં એ ગોળીબાર તો શું, કોઈને કોઈ ઢોલ થપાટ મારે તો કહેજો. આ વૈચારિક યુદ્ધ છે. આજે સારો મદ્રેસામાં જઈને અલ્લાહની ખિદમત કરનારો માણસ કાલે સંભવ છે કે આવા જે લોકો આવે છે કે એનું માઇન્ડ ભ્રમિત કરી નાખે તો એ કાલે ત્રાસવાદી બની શકે. આતંકવાદીઓ દ્વારા પહેલગામમાં જે ભારતના નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી ત્યારબાદ ભારત સરકારની પણ પ્રતિક્રિયા છે તે સામે આવી છે. 140 કરોડ દેશવાસીઓ છે તેનું લોહી અત્યારે ઉકળી રહ્યું છે, કારણ કે જે લોકોની હત્યા કરવામાં આવી છે તેને કોઈ રાજનીતિ સાથે બે દેશના જે સંબંધો જ કેવા છે શું છે એની સાથે કોઈ પણ પ્રકારની લેવા દેવા નહોતા. માત્ર તેની એન્જોયમેન્ટ માટે ગયા હતા, ફરવા માટે ગયા હતા, અને તે લોકોની નિર્મમતાપૂર્વક હત્યા છે તે કરી દેવામાં આવી ને ત્યારબાદ હવે ભારત સરકારે પણ એક્શન લેવાના ચાલુ કર્યા છે. કૂટનૈતિક એક્શન છે તે કેટલાક લીધા છે, જેમાં સૌથી મોટો એક્શન છે તે સિંધુ જળ સંધિ છે રદ કરી દેવામાં આવી તેને માનવામાં આવી રહ્યું છે. આપણી સાથે અંગે વાતચીત કરવા માટે જગદીશ મહેતા છે તે જોડાયેલા છે. સર, આ ફરી એકવાર 6 વર્ષ બાદ અત્યાર સુધી લાગતું હતું કે હવે શાંતિ થઈ ગઈ છે. પુલવામા બાદ જે ભારત સરકારે એક્શન લીધા ત્યારબાદ એવું હતું કે હવે આટલો મોટો હુમલો ક્યારેય નથી થયો. 370 હટાવ્યા બાદ પણ કઈ એટલો મોટો કાકરી ચાળો નહોતો, નાનું મોટું ચાલુ હતું, પરંતુ ફરી એકવાર આ લખણ છે તે ઝળકાવ્યા છે અને હવે ભારત સરકારે પણ આની શરૂઆત કરી દીધી છે. આખું કઈ રીતે જોઈ રહ્યા છો તમે આને? હુમલા મોટા નતા થયા એનું કારણ એ લોકો માનવતાવાદી થઈ ગયા એવું નતું. આપણી સિક્યુરિટી મજબૂત હતી એટલે મોટા હુમલા નતા થયા. 370ની કલમ નાબૂદ કરી 35A અને 370 જેને ભારતથી કાશ્મીરથી સ્વતંત્ર જેવું હતું, એક સ્ટેટ હતો. હવે સ્ટેટ, પેલા જમાનામાં તો એના ચીફ મિનિસ્ટર હતા, એને વજીર આઝમ વડાપ્રધાન ગણવામાં આવતા હતા. પણ એ બધું નરેન્દ્ર મોદીની સરકારમાં એ 370ની કલમ નાબૂદ થઈ 35A નાબૂદ થઈ એટલે કાશ્મીર ભારતનું અભિન્ન હતું છે અને હવે રહેવાનું છે એ કેટલાક લોકોને ખૂંચે છે. કેટલાક એટલે પાકિસ્તાન અને પાકિસ્તાન તરફી અહીંયા જે સ્લીપર સેલ્સ બધા છે તે જે સૌથી વધુ ઘાતક છે. પાકિસ્તાની આતંકવાદીઓને તો સરહદ પાર કરીને આવવામાં કામયાબી મળે તો અહીંયા આક્રમણ કરી શકે. સ્લીપર સેલ જે મારા તમારા જેવા છે. હું અત્યારે સારો દેખાઉં છું, કાલે વારે મારામાં કઈક ખામી આવે તો એ ખબર કેમ પડે? આતંકવાદીઓને શિંગડા નથી હોતા. ઘણી વખત આપણે એમ કહીએ કે 9 લાખ જેટલું આપણું સૈન્ય, 10 લાખ જેટલું સૈન્ય છે. આપણે વિશ્વની ચોથા ક્રમની સૈન્યની આપણે બધી વ્યવસ્થામાં માનીએ છીએ, એટલે છે આપણી પાસે વિશ્વનું ચોથા ક્રમનો. આવડી મોટી આપણી પાસે સૈન્યની ફોજ હોવા છતાં લોકો એમ કે કેટલાક ક્રિટિક્સ કે ભાઈ તેમ છતાં આતંકવાદીઓ કેમ આવી જાય છે? ભાઈ આવી જાય છે એમ નથી, અહીંયા છે એ એને પાળે પોષે છે. તો લંકામાં વિભીષણ હોઈ શકે, તમે સમજો કે તમને એ રસ્તો બતાવે તો બધું થાય. અને અગાઉના તમે ઇતિહાસ ખંખોળી લેવાની આપણને છૂટ છે. મહાનમાં મહાન સમ્રાટો હોય કે આપણા રાજા રજવાડા હોય, ગદ્દારીથી જ એને હરાવી શકાવાય, શક્તિથી નહીં, સામી છાતીએ નહીં, બિલકુલ ગદ્દારીથી. તો અત્યારે જે કાશ્મીરમાં આતંકવાદ ચાલી રહ્યો છે અત્યારે, જેની આપણે ચર્ચા કરવાના છીએ રાધર, એ ગદ્દારીનું એક દ્રષ્ટાંત છે તાજું. જે 5-6 આતંકવાદી હોવાનું કહેવાય છે એમાંના 3 કે 2 એ તો મૂળ કાશ્મીરી હતા. એને ત્યાં સંભવ છે કે પેલા લોકો પણ ત્યાં જ પડ્યા પૂછા ઉછર્યા હોય અને 7 દિવસ સુધી કહેવાય છે કે એ લોકોએ રેકી કરી હતી. 7 દિવસ સુધી એ રેકી કરી. એમાં કોણે મદદ કરી હોય? ઓબ્વિયસલી ત્યાંના જ લોકોએ. કોઈને રાજકોટ જોવું હોય તો હું જ બતાવું ને, અહીંયા તો બહારના લોકોને અહીંયા ફૂલચાક ચોક છે કે અહીંયા ફલાણું છે કે અહીંયા અકીલાનું છાપું છે કે અહીંયા બસ સ્ટેશન છે, એ તો હું બતાવું, પછી ઓલા લોકો ત્રાટકે. એમ કાશ્મીરમાં આ જે ઘાટી જ્યાં પહેલગામમાં હુમલો થયો, મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવાય. જંગલથી આચ્છાદિત બિલકુલ શાંત પ્રદેશ, અદ્ભુત. પહેલગામ में આપણે કહીએ ને, આપણે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, પહેલગામ નહીં દેખા તો આપણે કાશ્મીર નહીં દેખા, એના જેવું છે. હવે ત્યાં સ્વાભાવિક જ પર્યટકો બધા જતા હોય છે. ઉનાળાનું વેકેશન હતું
અને એટલો બધો શાંત વિસ્તાર ને સારું થઈ ચૂક્યું હતું એટલે કે લોકો મોટા ભાગે ભરોસે રહ્યા કે અહીંયા કશું થશે નહીં. 7 દિવસનું રેકી કરીને પછી આતંકવાદીઓ ત્રાટકા અને આપણે જાણીએ છીએ 27-28 જણા નિર્દોષોનો એને ભોગ લીધો. એટલે પેલી વાત તો એ કે માથું ઊંચકું શું કામ નહીં, માથું નહીં, એ લોકોએ હવે પોતાનો રસ્તો કર્યો, ગદ્દાર વાયા ગદ્દાર, દેશના જે સ્લીપર સેલ્સ કહેવાય છે તે. એટલે જ રાજનાથસિંહથી માંડીને એલજી જે મનોજ સિંહા છે કાશ્મીરના, એણે કીધું છે કે અમે ન કેવળ આતંકવાદી સુધી પહોંચશું, એ તો ઠીક, એને તો મારી જ નાખશું, અત્યારે સર્વે ચાલી રહ્યું છે, સર્વેલન્સ બરાબર છે, તો એને તો ઠીક છે, 7-8 જણા જે હશે એને મારી કૂટશે, પણ એને જે પ્રોત્સાહન આપે છે, પાળે પહોંચે છે, અમે ત્યાં સુધી પહોંચવું, એ જળ છે મુખ્ય. અને એ સૌથી મોટી સમસ્યા કાશ્મીરની ઈ છે કે જે લોકો આતંકવાદીઓની ફેવર કરનારી જે ઓલાદો છે ત્યાં સુધી પહોંચવાની વાતો છે. એટલે પેલી વાત તો ઈ કે એટલા વર્ષો પછી વળી પાછું કાશ્મીરમાં જે થયું એ એટલા માટે થયું, 370ની કલમ નાબૂદ થયા પછી વિશ્વભરમાં કાશ્મીરિયત અથવા તો કાશ્મીર જન્નત જેને કહેવામાં, સ્વર્ગ પર, પૃથ્વી પરનું સ્વર્ગ, એ સ્વર્ગ ખરા અર્થમાં સાબિત થાય. ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો આવે, ઉદ્યોગીકરણ થાય, બહારના લોકો ત્યાં વસવા માંડે. આ બધું પાકિસ્તાન અને પાકિસ્તાનના માસીના છોકરા, ભલે આપણે ત્યાં રહેતા હોય, પણ એ બધાને આ પોહાતું નથી, એટલે આ આક્રમણ થયું. અને આ તમે જો સાંકેતિક થયું, આનો ઈરાદો ખાલી લાશો ઢાળવી એવો નથી રહ્યો. તો આતંકવાદી હુમલા અનેકો થયા, એમાં એ ગણાઈ ગયો. આ આખો જુદો છે. શું કામ? આતંકવાદીઓએ બાકાયદા આપણા લોકોના નામ અને ધર્મ બે પૂછ્યું, આઈડેન્ટિફાઈ કર્યું, પછી માર્યા. કલમા પડવાનું બિલકુલ આઈડેન્ટિફાઈ નું ગુજરાતી જે છે, તમે એમ કહો કે હું મુસલમાન છું તો માની ન લે, તમને એમ કે કલમા પડો. હવે કલમા સ્વાભાવિક જ છે, મુસલમાન આપણે ન હોય તો ન પડી શકીએ. એટલે આઈડેન્ટિફાઈ કરીને માર્યા. એટલે શું? હિન્દુ વર્સિસ મુસ્લિમ થાય. અને એની આ દેશમાં અત્યારે આખું સ્ફોટક, અત્યારે પરિસ્થિતિ આપણા દેશની પણ એવી છે. આપણે એમ કહી શકીએ કે સ્ફોટક જેવો હાલનો વર્તમાન છે, અને કમનસીબે આપણી રૂની દુકાન છે. એ સ્થિતિ અત્યારે છે. વકફ સુધારણા બોર્ડ બિલ, એનો જે અત્યારે 4 કોર મુસ્લિમ કટ્ટરવાદીઓ, કહું છું, દેશવાદીઓ નહીં, દેશ પ્રેમી મુસ્લિમ્સ નહીં, કટ્ટરવાદી અથવા તો જેને મુસ્લિમ કોમ્યુનિટીના ઉપર જ જેની રાજનીતિ ચાલે છે, એવા લોકોએ વકફ સુધારણા બિલ એનો જે વિરોધ ચાલુ કર્યો છે. 8-10 જણા સુપ્રીમ કોર્ટમાં ગયા છે, બાકી ધરણા પ્રદર્શન વગેરે ચાલે છે. એટલે આ માહોલ અત્યારે અત્યંત સ્ફોટક છે. એટલે સ્ફોટક જેવું આજનો વર્તમાન છે, ને કમનસીબે આપણી રૂની દુકાન છે. આતંકવાદીઓને ખબર છે કે અત્યારે એવી સ્થિતિ છે કે ગમે તે કરો, એક પલીતો ચાકો એટલે હાહાકાર મચી જાય એમ છે. અને જે મચ્યો, એટલે જ એ લોકોએ આઈડેન્ટિફાઈ કરીને હિન્દુ વર્સિસ મુસ્લિમ થાય એવો આતંકવાદી હુમલો કર્યો. બિલકુલ કે એકબીજાના મનમાં વેરાંતરા, વેર જેને કોઈ બંધાઈ જાય. હું પ્રત્યેક મુસ્લિમ્સને શંકાની નજરે જોવું, પ્રત્યેક મુસ્લિમ્સ હિન્દુને શંકાની નજરે જુએ, એવું પ્રસ્થાપિત કરવાની એની મનસા હતી. જો કે એક આશાનું કિરણ એ છે, શરૂઆતના ફેસમાં ઠીક છે, બધા પોતાનો જીવ બચાવો ભાગી જાય એ સમજી શકાય, પણ પછીથી એ જ કાશ્મીરિયતના લોકો, જે અસલી કાશ્મીરી હતા, એને જ મદદ કરી બધા લોકોને. પાણી આપ્યું, કોઈને હોસ્પિટલાઇઝ કર્યા, 108 ને ફોન કર્યા, કે જે પોલીસ તંત્રને બોલાવ્યું ટૂંકમાં. અને મસ્જિદોમાંથી, જો એ પણ બહુ મોટો સિગ્નલ્સ છે, મસ્જિદોમાંથી એલાન કરવામાં આવ્યું કે આ હુમલો જે છે એ માનવતાની વિરુદ્ધ ને ઇસ્લામની ખિલાફ છે. આ બહુ મોટી ને સારી વાત છે, જે લગભગ આ બધામાં છપાયું બહુ નથી, ખરેખર હોવું જોઈએ. એટલું જ નહીં, ત્યાં કેન્ડલ માર્ચ નીકળી, આ પહેલી વખત બન્યું. આખું કાશ્મીર જડબે સલાક બંધ રહ્યું. આ પણ બહુ મોટો ઇસ્યુ છે. એનો અર્થ એમ છે કે કાશ્મીરમાં રહેનારા મોટા ભાગના જે મુસ્લિમ્સ છે, એ લોકો તો હિન્દુસ્તાનને પ્રેમ કરે છે, પણ જેને કારણે પોતાના બારે વાણ ડૂબી જાય એમ લાગે છે, એવા તત્વોને આ પોસાય એવું નથી, શાંતિ એનાથી સહન થાય નથી, એટલે આ હુમલો કર્યો. અને આવો સાંકેતિક હુમલો કર્યો જેથી ભારતમાં હિન્દુ મુસ્લિમનો દુશ્મનાવટ થાય. સાહેબ, ભારતે 5 મોટા નિર્ણય લીધા. એમાં સૌથી મોટો નિર્ણય સિંધુ નદીનું જે પાણી પાકિસ્તાનમાં જાય છે તે સંધિ રદ કરવાનો હતો. આ કેટલો મોટો નિર્ણય થઈ શકાય, અને પાકિસ્તાનમાં શું અસર પડી શકે આને? અમારા સિનિયર પત્રકાર છે એયુર ત્રિવેદી, એને સરસ શબ્દ કાલે આપ્યો કે સર્જિકલ સ્ટ્રાઇક ખરી, પણ ડિપ્લોમેટિક સ્ટ્રાઇક એટ મિડનાઇટ. એક શબ્દ છે ફ્રીડમ એટ મિડનાઇટ. ભારત આઝાદ થયું એના ઉપર જે પુસ્તક લખાણું બહુ જ પોપ્યુલર છે,
ફ્રીડમ એટ મિડનાઇટ, અડધી રાત્રે આઝાદી. એમ ગઈકાલે જે થયું એ સર્જિકલ સ્ટ્રાઇક થઈ, પણ કેવી ડિપ્લોમેટિક સ્ટ્રાઇક ઇન મિડનાઇટ, એવો શબ્દ એને આપ્યો. બહુ સારી વાત છે. કેન્દ્ર સરકારનું આ પગલું જે છે ડિપ્લોમેટિક એટલે કે રાજદ્વારી છે. એમાં સીધી રીતે કોઈનામાં ગોળી મારીને લોહી કાઢવાની વાત નથી, પણ તમે તડપીને મરી જાઓ. 1960માં આ જે સંધિ તમે કહો છો એ સંધિ જળ સંધિ કહેવાય. 1960માં જવાહરલાલ નહેરુ અને ભાઈ ત્યાં અયુબ ખાન જે તે સમયના, એની વચ્ચે આ સંધિ થઈ હતી. આ શું છે આ કમઠાણ? એ નદીમાં ટોટલ 5 થી 6 નદીઓ છે, એનો સમૂહ છે. બરાબર, 5 થી 6 પશ્ચિમી નદીઓ જેટલી છે, સિંધુ, ચિનાબ અને ઝેહલમ, એ પાકિસ્તાનની માં સંધિ પ્રમાણે એનામાં ગઈ. અને પૂર્વની નદીઓ જે છે રાવી, બિયાસ અને સતલજ, એ ભારતના ભાગમાં આવી. પાણી વહે છે, પણ 3 નદી આપણી, 3 નદી એના જેવું. હવે આ સંધિ જે છે એ ઇન્ટરનેશનલ લેવલે આમ થયેલી છે. અને એમાં નિયમ એવો છે કે ભલે આપણે કાલે બધાએ આપણે નિર્ણયો તો કર્યા, પણ એ વન સાઇડેડ છે. સંધિ પ્રમાણે કોઈ દેશ આ એક તરફી રીતે સંધિ તોડી શકે નહીં, આવો કાયદો તો છે. પછી બાકી બધો વિશ્લેષકોનો નિર્ણય છે, નિષ્ણાંતોનો, જ્યાં સુધી આપણે જાણીએ ત્યાં સુધી આ સંધિ એવા પ્રકારની હતી કે કોઈ દેશ, પાકિસ્તાને નહીં, ભારતે નહીં, એક તરફી નિર્ણય આ કરી શકે નહીં. તેમ છતાં આપની જાણ ખાતર 1 એપ્રિલ 1948 1948 આઝાદીના 1 વર્ષ પછી આપણે આવું કર્યું હતું. 2 મુખ્ય નહેર હતી આ નદીની, એ નહેર આપણે બંધ કરી દીધી. એને કારણે શું થાય છે, પંજાબની ત્યાં આપણી જે આપણું પંજાબ હતું જે કાશ્મીરમાં હોઈ ગયું, પાકિસ્તાનમાં હોઈ ગયું, એની 17 લાખ એકર જમીન જે છે એને પાણી મળતું બંધ થઈ ગયું હતું. 17 લાખ એકર. એમાં એ જ સેન્સમાં કહું, અત્યારે આ જે સંધિ આપણે સ્ટોપ કરી કે તોડી કે બંધ કરી, તો સંભવ છે કે જો આ અમલમાં આવે તો, અત્યારે તો વાતો થઈ ગઈ, હવે બધું મેં કીધું તેમ, કારણ કે આ સંધિ તમે જે તોડી અત્યારે ગઈકાલે કેન્દ્ર સરકાર નિર્ણય કર્યો, પાકિસ્તાન શું કરશે, એ વર્લ્ડ બેંકમાં જશે, વિશ્વની ફોરમ ઉપર, કે ભાઈ આ સંધિ અમારે 100 વખતે થયેલી છે અને એમાં એક તરફી કોઈ નિર્ણય કરી શકે નહીં, વગેરે વગેરે. એટલે હજી આ એક સ્ટેપ છે, પછી હજી એનું કાર્યાન્વિત થવાના અનેક સ્ટેપ બાકી છે. કાલ ને કાલ પાણી અટકી ગયું ને હવે પરમ દિવસે કોઈ પાકિસ્તાનના પંજાબમાં નળ ચકલી ખોલે, નળ નહીં, પાણી નહીં આવે, એવું નથી. અત્યારે બધું યથાવત જ છે, બોલાય ભલે ગયું. એની અમલીકરણ બહુ મહત્વનું. પણ જો અમલીકરણ થાય, જેની સંભાવના જો કે વિશેષ છે, પછી તો રાજદ્વારી લોકો જાણે, પણ જો થાય તો પાકિસ્તાન એ આખે આખું આમ તમે જુઓ, જેમ આપણે ત્યાં ભારતમાં પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, આ બધા જે મેઇન પોકેટ છે, ઇકોનોમિકની કેપિટલ કહેવાય, રાજધાની, આર્થિક રાજધાની, એમ પાકિસ્તાનમાં પંજાબ કાઢી લો તો રહે નહીં કાંઈ, પંજાબ જ છે જે કાંઈ છે તે. અને એટલે જ પંજાબ, વાયા પંજાબ, આપણે ત્યાં ડ્રોન સિસ્ટમથી તમે જુઓ ડ્રગ્સ ઉતારે છે, બાકી બધું કરે, સત્યાનાશ કરે છે. આ ત્રાસવાદીઓ પણ વાયા પંજાબ અથવા તો કાશ્મીરની સરહદથી આવે છે ને. તો ભારત જો આ સંધિ જે પ્રમાણે ગઈકાલે રાતના જાહેર થયું પ્રમાણે સંધિનો અમલ કરાવડાવે, તો પાકિસ્તાનનું પંજાબ, જેના ઉપર પંજાબ આખું પાકિસ્તાન તાગડધીન ના કરે છે, એ રદડી જાય, ટળવળે, પાણીના બૂંદે બૂંદ માટે, અને ઇકોનોમીથી માંડીને બધી રીતે ભૂખે મરે. એટલે એક તો એ સૌથી મોટામાં મોટો નિર્ણય છે. પણ પાકિસ્તાન સંભવ છે કે એ વર્લ્ડ બેંકમાં જશે અને 2-4 દિવસમાં આપણને ખબર પડશે કે ખરા અર્થમાં એનું શું થશે. જી સાહેબ, જે રીતે આપણે વાત કરી કે કાશ્મીરના જ કેટલાક લોકો છે તેમાં મળેલા હોય છે ને એટલે જ આ બધું શક્ય બને છે. જો ખરેખર આતંકવાદનો કાયમી માટે ખાત્મો કરવો શક્ય છે, કારણ કે કાશ્મીર જે આપણે જોયું પણ છે કે જે આ હુમલાઓ થઈ, અમુક લોકો છે અને આપણે કાશ્મીરના લોકો છે એને પકડીને મારીએ અથવા એનો ખાત્મો કરીએ, પરંતુ આવા તો સતત ઉભા થતા જ રહે છે. તો આ ક્યારે સ્ટોપ થઈ શકે છે? બિલકુલ એક ઉપાય છે, એક જ ઉપાય, પાછો એક નહીં, એક જો એ ઉપાયને અમલમાં મૂકવામાં આવે, ત્યાં એક ગોળીબાર તો શું, કોઈને કોઈ ધોલ થપાટ મારે તો કહેજો. આ આપણી કલ્પના છે, પણ કલ્પના સાવ ઉટપટાંગ નથી. શું છે, કાશ્મીર આખે આખું નભે છે ટુરિઝમ ઉપર. ત્યાં કેસર ને અમુક બાબતની વાત કરો તો ત્યાં બીજું કઈ પેદા નથી થતું, ટુરિઝમ ઉપર છે, અને વર્લ્ડ કક્ષાનું ટુરિઝમ છે, એમાં કોઈ શંકા નથી. ભારતનો તાજ છે, સ્વર્ગ, ધરતી ઉપરનો સ્વર્ગ છે, બધું જ સાચું છે.
ટુરિઝમ ઉપર નભે છે, એટલે કે આખી એની જીવાદોરી શું છે, જેમ ગુજરાતની જીવાદોરી નર્મદા છે એમ એની જીવાદોરી શું છે, ટુરિઝમ, પ્રવાસન. વિશ્વ ભારત સહિતના વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવે છે એટલે તેને પૈસા મળે છે. અમરનાથની યાત્રા મારી તમારી માટે થઈને ભલે ધાર્મિક હોય, એના માટે આર્થિક છે. અમરનાથની યાત્રા અટકી જાય તો કેટલાય લોકો ત્યાં જે છે બેરોજગાર થઈ જાય યા તો સત્યાનાશ થઈ જાય એનું. તો આનો ઉકેલ શું કાશ્મીરમાં? ઉકેલ એક જ છે. તમે અત્યારે ત્યાં 5 લાખ સૈન્ય છે, આપણું 10 માંથી અડધું સૈન્ય ત્યાં છે. ભારત ચોથા ક્રમની આપણી સૈન્ય સંપદા ધરાવનારું છે, એમાંથી અડધું પડધું સૈન્ય ત્યાં છે. છતાંય નથી અટકતો. શું કામ? ગદ્દારો માથે શિંગડા ઉગતા નથી. તમે કેમ આઈડેન્ટિફાઈ કરો કે આજે જે ભાઈ સારો દેખાય છે કાલે ત્રાસવાદી નહીં બને એવી તો કોઈ સંભાવના છે જ નહીં. આજે હું તમને અહીંયા રૂડો રૂપાળો દેખાતો હોઉં તો કાલે મારા જ હાથમાં છરી છે ને હું તમને નાખી દઉં, કેમ ખબર પડે? એટલે એના માટે એક જ ઉપાય શું? જેટલા લોકો સરકારથી માંડીને બધા ત્યાંની ટોટલી પ્રજા જે છે એ નિર્ભર કોના ઉપર છે? ટુરિઝમ ઉપર. તો જે લોકો ટુરિઝમ ઉપર નિર્ભર છે એની પાસેથી શ્યોરિટી માગો. એ બધા જ એનું યુનિયન બને યા જે બને તે, તમે લોકો એમ જો કયો, દાખલા તરીકે હું સમજી શકાય એટલે કહું, અમરનાથમાં જે ખચ્ચર વાળા છે, રાઈટ, તમને મને ઉપર સુધી લઈ જાય દાદાના દર્શન કરવા સુધી, એવા સહિતના આ જે ઓલું જે સરોવર છે દાલ સરોવર, એમાં જે હોળી વગેરે હંકારે છે વગેરે શિકારા બિકારા જે કહેવાય છે, જેટલા પણ ટુરિઝમ ઉપર નિર્ભર જેટલા લોકો છે એ બધા જ લોકો શપથ લે અથવા તો સંકલ્પ કરે. શું સંકલ્પ કરે? આખા કાશ્મીરમાં કે કાશ્મીર ઘાટીમાં કે ગમે ત્યાં કોઈ પણ માણસ કોઈ પણ આતંકવાદીને સૂચિત અથવા તો અત્યારના બેમાંથી એક આતંકવાદી, કા ભવિષ્યમાં થનારો હોય ને કા અત્યારે હોય, એવા એક પણ આતંકવાદીને કોઈ પેરવી કરે કે એને પાળે પોષે તો એને તંત્રને જાણ કરવી જોઈએ. આ એક જ ઉપાય છે. કારણ એવું છે કે મેં તમને પેલા કીધું, લશ્કર ઉભું છે બંદૂક લઈને, ત્રાસવાદી આવે તો એકબીજાને ઠાર કરે, સમજો. પણ હું ને તમે માનસિક રીતે ત્રાસવાદી છે એ કેમ ખબર પડે? અને બીજું, એ અસ્તુ નથી રહેતું. મારા ઘરમાં 3 અજાણ્યા માણસો બુદ્ધિપૂર્વક રહે અને સમથિંગ એની ગતિવિધિ શંકાસ્પદ લાગે તો આડોશ પાડોશને તો ખબર હોય જ. એને કહેવાય છે સ્લીપર સેલ. એ સ્લીપર સેલ જે છે એની માહિતી જો આ ટુરિઝમ વાળા જેની જીવાદોરી છે આખી એ લોકો ગદ્દારીને સહન ન કરે અને આવી પ્રમાણે વફાદારી બતાવે અને તંત્રને જાણ કરે કે ફલાણા વિસ્તારમાં આટલા 8-10 આતંકવાદીઓ જેવું લાગે છે શંકાસ્પદ, તો તંત્ર પહોંચી વળે. આવી શ્યોરિટી આપશે તો જ કાશ્મીરનો ત્રાસવાદનો જે મુદ્દો છે તો જ એ હલ થઈ શકે. કાશ્મીરનું ટુરિઝમ વર્ષે 12,000 કરોડ રૂપિયાનું છે. એ અત્યારે તો અટકી ગયું. જો ગઈકાલનો આ ઘટના બની તો બધાએ ધડાધડ બુકિંગ કેન્સલ કરાવી નાખ્યા. કોઈ આગામી 6 મહિના સુધી કાશ્મીરમાં પગ મૂકવા તૈયાર નથી. અને ગઈકાલે મેઇન સ્ટ્રીમ મીડિયામાં આપણે જોયું હતું, જેને પોતાની 5 સ્ટાર કક્ષાની વ્યક્તિ પણ ચોધાર આંસુએ રડતો હતો. એનો અર્થ એમ છે કે કારણ કે પછી બધા જ વ્યવહાર ખોરવાઈ જવાના. વ્યવહાર ખોરવાઈ જવાય તો ઉઠી જાય, જેમ આપણી ભાષામાં કહીએ તો ઉઠી જાય ને સત્યાનાશ થઈ જાય, જેની અત્યારે ચાલુ જ છે. એ નોબત અત્યારે ચાલી રહી છે. તો આ સંજોગોમાં એક જ વિકલ્પ છે કાશ્મીરને બચાવવાનો અને કાશ્મીરિયતને ઉજાગર કરવાનો, કે ત્યાંના જેટલા લોકો ટુરિઝમ ઉપર નિર્ભર છે એ લોકો શપથ લે અને સંકલ્પ કરે કે શંકાસ્પદ કોઈ પણ ગતિવિધિને આપણે પાળી પોષીને મોટી નહીં કરવાની, તો જ આનો ઉકેલ છે. બાકી અત્યારે 5 લાખ થઈને 25 લાખ ખર્ચી દો તો પણ ગદ્દારો માટે થઈને ક્યાંય મેં કીધું આઈડેન્ટિફાઈ થઈ શકે એવી વ્યવસ્થા હોતી નથી. આ વૈચારિક યુદ્ધ છે. આજે સારો મદ્રેસામાં જઈને અલ્લાહની ખિદમત કરનારો માણસ કાલે સંભવ છે કે આવા જે લોકો આવે છે કે એનું માઇન્ડ ભ્રમિત કરી નાખે તો એ કાલે ત્રાસવાદી બની શકે. એટલે એનો એક જ ઉકેલ મેં તમને કીધું તેમ, જે ઉકેલ અમલમાં મૂકવામાં આવે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ વાળા, સરકારથી માંડીને બધા, આને કહેવાય પબ્લિક ભાગીદારી. જે કહેવાય ને અહીંયા આપણે પીપીપી ધોરણ ચાલે છે ગુજરાતમાં, કે પ્રજાની ભાગીદારીથી સમાજના સારા કામો કરવા. તો કાશ્મીરમાં જો આ પ્રજાની ભાગીદારી હોય તો જ આનો નિવેડો આવે એમ છે. જી સાહેબ, જે રીતે 2019માં પુલવામા થયું તે બાદ ભારત સરકારની જે પ્રતિક્રિયા રહી હતી તે
તેમાં યુદ્ધ જેવી સ્થિતિ પણ થોડી ઘણી ઊભી થઈ હતી. આ વખતે પણ એવું જોઈ રહ્યા છો કે સામસામે ફરી એકવાર પ્રતિક્રિયાઓ થશે? કારણ કે ભારત જો પાકિસ્તાનની સરહદમાં જઈને પગલા લેશે તો પાકિસ્તાન પણ પ્રતિક્રિયા આપવાનું જ છે. તો ઇન્ટરનેશનલ લેવલથી પણ કોઈ દબાણ આવવાની શક્યતા કે આટલું મોટું પાકિસ્તાનના ધરતી ઉપરથી ષડયંત્ર રચાયું છે એટલે કે ઇન્ટરનેશનલ કોઈ હવે આમાં પાકિસ્તાનની મદદ નહીં આવે? ભારતે બુદ્ધિપૂર્વકનું કામ લીધું છે અને કોઈ પણ જવાબદાર રાષ્ટ્ર હોય ને એ આ જ સેન્સથી હાલે, આંધળુકિયા ન કરે. નહીતર તો નરેન્દ્ર મોદી એરપોર્ટ ઉપર ઉતર્યા સાઉદી અરબમાંથી અહીંયા, એને પાકિસ્તાનની હવાઈ પટ્ટીનો ઉપયોગ ન કર્યો, વાયા ભુજ, કચ્છ, ગુજરાત થઈને દિલ્હી આવ્યા. એ બધા સંકેતો શું છે? ઇન્ટરનેશનલ લેવલના સંકેતો એ છે કે હવે ભારતને પાકિસ્તાનને કઈ લેવા દેવા નથી. પણ જો તમે ને હું માનીએ છીએ એવું કઈ યુદ્ધના વાતો હોત તો સંભવ છે કે અત્યારે આપણે જુદી ડિબેટ કરતા હોત, ત્યાં ત્રાટકી ચૂકા હોત. આપણી પાસે એવી મિસાઇલ્સ છે, રશિયાની મિસાઇલ છે, S-400 નામની કોઈ છે, એ ટેકનિકલ વર્ડ છે, પણ 100 વાતની એક વાત, આપણી પાસે એવી મિસાઇલ્સ છે 300-400 કિલોમીટર સુધીમાં તો સત્યાનાશ કરીને પાછી રિટર્નની થેન્ક્સ એના જેવું છે, કરી જ નાખે. તો અત્યારે થઈ ચૂક્યું હોત અને આપણી પાસે એવી વ્યવસ્થા છે અને આપણે કરવાનો અધિકાર છે અને એનું કારણ છે શું છે? POK, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ત્રાસવાદીઓના સેંકડો જે અડ્ડાઓ છે ત્યાં જ બધું પલપે છે અને ત્યાંથી જે લોકો આપણામાં પ્રવેશે છે ભારતના કાશ્મીરમાં અને ત્રાસવાદ ફેલાવે છે. POK જે છે એ ભલે પાકિસ્તાનનું એ લીગલ એ પોતાનો દાવો કરે પણ સત્તાવાર તો છે એની પચાવી પાડેલો વિસ્તાર છે, મૂળ તો આપણો છે, એટલે ડિસ્પ્યુટેડ એરિયા છે. એટલે એમાં તમે એર સ્ટ્રાઇક કરો, ભારત સરકાર કરે તો બહુ પાકિસ્તાનનું વજન પડે નહીં અને એને સહન જ કરવું પડે. પણ યુદ્ધના હાલાત જે છે, યુદ્ધ શબ્દ જે છે બોલવો, મારે તમારે બાયું ચડાવવી જુદી વાત છે અને દેશ લેવલે વાત કરવી જુદી વાત છે. વિશ્વમાં 56 જેટલા દેશ મુસ્લિમ કન્ટ્રીઝ છે, 56, અને આખા વર્લ્ડમાં હિન્દુસ્તાન એક જ છે જ્યાં હિન્દુઓ રહી શકે છે. નેપાળ ખતમ થઈ ગયું, બાંગ્લાદેશમાં શું થયું આપણે જાણીએ છીએ. તો પાગલપણની એમ શાસન ન થાય, બુદ્ધિપૂર્વક થાય. તમને ને મને દાજ ચડે તો એ લોકો કઈ કેળનું પાણી પી ગયા, એને તાકાત તો આવે, બધું થાય ને. એને ક્યાં નરેન્દ્ર મોદીએ તો કઈ જવાનું નથી તલવાર લઈને, ઈશારો જ કરવાનો છે, પણ નથી કરતા. એની પાછળના રીઝન હોય એ તો આપણે ત્યાં જઈએ તો ખબર પડે. અહીંયા બેઠા બેઠા તો આપણે કહીએ મારી નાખો, કાપી નાખો, એવું ન હોય. એટલે એને ડિપ્લોમેટિક શરૂઆત કરી અને આ ડિપ્લોમેટિક એ ખતરનાક કરી પાછી જેવી તેવી છે નહીં. જેમ કે જળસંધિનું તોડી નાખવું, પાકિસ્તાનીઓને 48 કલાકમાં અહીંથી ખાલી કરી દેવા, ઉચ્ચાયુક્ત જેટલા એટલે કે રાજદ્વારી લોકો પાકિસ્તાનમાં છે 50 હોય તો હવે 30 જ રાખો, 20 ને કહે તમે 48 કલાકમાં છોડી દો, વાઘા બોર્ડર બંધ કરી દીધી. આ બધા પગલા પકડ જેવા તેવા તો છે નહીં, સમજી લો. પગલા ચોક્કસ છે, એની અસર વૈશ્વિક લેવલ ઉપર થાય અને વિશ્વના લોકો ભારત અને પાકિસ્તાન બેયને પક્ષધર બનાવીને સાંભળવા બેસે તો ભારતની દલીલ વાજીબ રહે. અને બધાને ખબર છે ભારત ધારે તો ઘડીના છઠ્ઠા ભાગમાં પાકિસ્તાનના તથાકથિત આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરી શકે એવી શક્તિ છે. આપણને કોઈ પહોંચી શકે એમ નથી, પણ એ કરીને મૂછે તા દઈને નથી બેસી શકાતો. રિએક્શન તો આવે કે નહીં? બિલકુલ આવે જ. અને એ રિએક્શન સહન કરવાની ભારતીય પ્રજાની અત્યારે જુઓ તો માનસિકતા, ભલે એને ખબર નથી એટલે હાયા કરે, પણ તમને ખબર નથી. જયારે હવે થોડાક દિવસ કોરોના આવ્યું હતું અને આપણે લોકડાઉન થયું તોય હાહાકાર મચી ગયો હતો, આપણા જીવ બચાવવા હતું તોય આવું કેમ ચલાવીને વગેરે વગેરે. તો યુદ્ધના મેદાનમાં અત્યારે યુક્રેનની શું હાલત છે, તમે બે ઘડી આપણને સાંભળનારા કલ્પી લઈએ કે યુક્રેનની જેમ, ભલે આપણે પછી પાકિસ્તાનને ખતમ કરીએ પણ પાકિસ્તાનની પણ મિસાઇલ ના આવે તો ખરું ને, એને કઈ ફટાકડા ફોડવા આપણે નહીં થાય ટૂંકમાં, પછી એનો તો સત્યાનાશ જ થાય, જુદી વાત છે. પણ તમે કે હું અહીંયા કલ્પી શકો મુંબઈ આખું એક વખત તમે માની લો કે અડધું પડધું ધ્વસ્ત થઈ જાય, દિલ્હી ધ્વસ્ત થઈ જાય તો શું થાય એ તમે કલ્પો. અને એ કોઈ સહન કરવાની કોઈની ક્ષમતા ખરી? પછી આપણા દેશને બેઠું થતા વર્ષો વગર, એને તો કઈ ભૂખની ભાજી છે. તમે હા, એને કઈ છે જ નહીં. કંતા ગુણિયું બાંધીને જે ઝૂંપડામાં રહેતો હોય ને તમારે કાચની ઓફિસ હોય, એ એક પથ્થર મારે તો તમારે 10,000 નુકસાન થાય, તો કોથળો બીજો ટાંગી લે, એ તો અમથાય ભિખારી છે. એટલે એને કઈ ગુમાવવાનું નથી. એટલે કૂતરું તમને કરડે ત્યારે તમે સામે કરડતા નથી, તમે દવા કરો છો. પાકિસ્તાનની હાલત એવી છે, એ આપણી ઉપર ગમે એવી ગુસ્તાખી કરે, આપણે બુદ્ધિપૂર્વક કરવું પડે. એક તો એને લાકડી લઈને હડકારવું પડે, જે ગઈકાલે હડકાયા, અને પછી આપણે દવા કરવાની છે. સામું બટકું ભરવું એ આપણો સ્વભાવ નથી ને, સારું નથી ને.
કૂતરાને સામું બટકું ન ભરાય હા. એમ એને તો કઈ ખોવાનું નથી એટલે જ આવા ગુસ્તાખી કરે છે. એટલે યુદ્ધ શબ્દ બહુ ગંભીર છે, એને આપણે હળવાશથી લઈ લઈએ, શેરી ગલી જેવું એવું ના હોય. અત્યારે જે પગલા ભર્યા છે બિલકુલ વાજિબ અને ઉચિત છે. પછી જેમ જેમ આગળ વધતું જાય એને ન કરે નારાયણ અને પાકિસ્તાનની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય અને એ ક્યાંક વધુ કાકરી ચાળો કરે તો સ્વાભાવિક છે આપણા માટે અત્યારે દરવાજા મોકળા છે. આપણે બિલકુલ. આખું પ્લેટફોર્મ બનાવી રાખ્યું છે. હવે અહીંથી ટેક ઓફ થાય ને અહીંયા ત્રાટકીય એટલી જ વાર છે. બધું જ તૈયાર છે. એટલે આ બિલકુલ વાજિબ જે છે નિર્ણય કર્યા છે એ ઉત્તમ કક્ષાનો નિર્ણય છે. સાહેબ, અમિત શાહ લોકસભામાં પણ કહી ચુક્યા છે, સંસદમાં પણ કહી ચુક્યા છે કે પીઓકે જે છે આ જ્યાંથી આતંકવાદ જ્યાંથી આખો ઉદ્ભવ થાય છે, જે વાત ચાલી રહી છે એ ભારતનો જ ભાગ છે એવો સંસદમાં અનેક વખત કહી ચુક્યા છે. તો હવે શું એના ઉપર અમલ કરવાનો સમય આવી ગયો છે? કારણ કે આનું રિએક્શન આપણે આપશું ને જે આની પાછળ જવાબદાર છે એને મારી નાખશું ને પાછું વર્ષો પછી આનું આ થશે. તો પીઓકે છે જે ભારતનો અંગ કહી રહ્યા છે અમિત શાહ, એના ઉપર હવે ધીમે ધીમે અમલ કરવાનો સમય આવી ગયો છે. બિલકુલ સમય આવી ગયો ને થવાનું પણ છે. એ તો કહો પીઓકે ના જેટલા લોકો છે એ પાકિસ્તાનથી લેશ માત્ર સંતોષકારક નથી. એને રહેવું જ નથી. કારણ કે પીઓકે જે છે એ તો કાયદેસર કુબેરનો ખજાનો છે. ખનિજ સંપદા જેટલી છે એ પીઓકે માં છે એટલી પાકિસ્તાનમાં નથી. આખું પાકિસ્તાન જો ખરા અર્થમાં જેટલું પણ એ રાડ નાખી શકે છે, બોલી શકે છે, ખાઈ પી શકે છે, તાગડધીંડા કરે છે પીઓકે ની ખનિજ સંપદાને કારણે. ત્યાં સોનાની ખાણો હોવાનું કહે છે, બાકીની ખનિજ સંપદા પણ છે. પણ આ લોકો પાકિસ્તાને એને કેવળ લૂંટવાનું જ કામ કર્યું. એને ગદબનો પૂળો ન નાખ્યો, માત્ર બોગડું લઈને દોયું જ છે પીઓકે ને. એટલે પીઓકે ના કોઈ લોકો પાકિસ્તાન સાથે ભળવા તૈયાર જ નથી. બલકે હવે ત્યાં તો હિન્દુસ્તાન જિંદાબાદના નારાઓ આપણે છાસવાળે ટીવીમાં જોઈએ છીએ. એ લોકો આપણે ભળવા માંગે જ છે. ભારત શું કરવા માંગે છે? બુદ્ધિપૂર્વક જે રીતે પાકિસ્તાને પીઓકે ને કબજે કરાવી લીધું ને અડધું પડધું થોડો ઘણો હતો ભાગ ચીનને આપી દીધો ને એવું ભારત બુદ્ધિશાળી દેશ છે. હવે એ લોકો જ અહીંયા ભળવા માંગે તો અમારે શું કામ કઈ કરવું જોઈએ? તમે ભળવા માંગો તો વેલકમ. અમે તમને ના પાડીએ કે અમે તમારી ઉપર આક્રમણ કરીને લઈ લઈએ તો વિશ્વના ફલક ઉપર આપણી આબરૂ જાય કે અથવા તો આપણે ટીકાને પાત્ર બનીએ ને આપણું જ છે. હવે એ લોકો ભળવા માંગે ભળી જશે અને એમાં સહાય કરે ભારત. ભળવામાં સહાય કરે બુદ્ધિપૂર્વક કહું છું. બિલકુલ. સદ્દામ હુસેન નું લઈ લીધું ને આખું ઈરાક જે છે અમેરિકાએ લઈ જ લીધું ને. અત્યારે શાસન ભલે ગમે એનું પણ અમેરિકા કે એમ થાય એ રીતે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં બિલકુલ ના. આપણે પણ અફઘાનિસ્તાનમાં છે, તાલિબાને છે શાસન અત્યારે. તમે જુઓ પણ ત્યાં આપણું કેટલું બધું રોકાણથી માંડીને બધું છે અફઘાનિસ્તાનમાં. ત્યાંની સંસદ બનાવવાથી માંડીને કેટલું બધું છે, રેલ ને રસ્તા ને રોડ બધું. તમારી જાણ કરતા અડધા ભારતને ઓછી, સામાન્ય પ્રજાને ઓછી ખબર હોય. ભારતે અબજો ખરબો રૂપિયા એને આપ્યા છે. શું કામ? દુશ્મનનો દુશ્મન મિત્ર. ઈ સેન્સમાં ઈ પાકિસ્તાનનો શત્રુ છે તો આપણો આ મિત્ર છે. અને હંમેશા પડોશીઓ સાથે સંબંધ સારા રહે એવું દરેક માણસ ઈચ્છે, જેથી કરીને નુકસાન ઓછું થાય. અમેરિકામાં 26/11 પછી કઈ નથી થયું એનો અર્થ ત્યાંની સિક્યુરિટી તૈયાર છે એ તો ઠીક જ છે. પણ ત્યાં જવું તો તમારે આટલું પાર કરી સરહદ એટલે કે દરિયો પાર કરીને જવું પડે એમ છે ને. એટલે એને એક બહુ બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા છે. ત્યાં જવું છે એનું 7 સમુદ્ર પાર જવું પડે. આપણે તો રેઢી કાણ છે. એક શેઢો ટપુ એટલે તમે પાકિસ્તાનમાં છો, એક શેઢો ટપુ એટલે હિન્દુસ્તાનમાં છો. આપણે તો ઈ છે આપણી નો મેન્સ લેન્ડ જેને કહેવાય ત્રાસવાદીઓને તો વેલકમ જેવું છે. એટલે આપણી સ્થિતિ ભૌગોલિક ને સરહદની જુદી છે. એટલે અત્યારે પીઓકે લેવાનો બરાબર ઉચિત સમય છે, એમાં કોઈ શંકા નથી. પણ આંધળુકિયા કરીને નહીં, બુદ્ધિપૂર્વક એ કોશિશ ચાલે છે. અને સંભવ છે કે નજીકના ભવિષ્યમાં તમે જોજો, આપણે 2-4 દિવસમાં સંભવ છે કે એવું જોશું કે પીઓકેમાં જેટલા ત્રાસવાદીના અડ્ડા છે એની ઉપર ભારત ત્રાટકે તો ત્યાંની પ્રજા વેલકમ કરશે તો પાકિસ્તાન ઉશ્કેરાશે તો એનું કઈ હાલે એમ નથી. ભલે ઉશ્કેરાય, એનું કશું જ હાલે એમ નથી. જેટલા પણ ઉંબાડિયા કરશે તો એનો જવાબ કરારા જ મળવાનો. એમ કરીને પીઓકે જે છે એ ભારતનું શરણું એટલે કે ભારતમાં મેળવવાની કોશિશ કરશે. તો વિશ્વના ફલક ઉપર એમ નહીં લાગે કે ભારતે પછી આક્રમણ કરીને પીઓકેને પોતામાં ભેળવી લીધું. પોતાનું હતું છે અને રહેશે. ત્યાંની પ્રજાએ જ કીધું અમારે અહીં રહેવું છે. આવી એક બુદ્ધિપૂર્વકની ચાલ ચાલી રહી છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર સર. તો જે રીતે પાકિસ્તાનની ધરતીમાંથી આજે ભારત ઉપર હુમલાની જે સાજિશ રચાણી, ભારત સરકારની જે પ્રતિક્રિયા છે તેના ઉપર પણ જગદીશભાઈ મહેતા છે તેમને પ્રોપર વિશ્લેષણ કર્યું હતું ને આવનારા સમયમાં ભારતની પ્રતિક્રિયા કેવી રહેશે તે અંગે પણ વિસ્તૃત ચર્ચા છે તેમણે કરી હતી. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.